હેલો ગાઈઝ, તો કેમ છો બધા? ચાલો, તો આજે આપણે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા આ બંને બેગ લઈને. બંને બેગની સાથે સાથે તેજલ મેડમને પણ આપણે લેતા જઈએ. ચાલો, તો આપણે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા માટે. અને આપણે પહેલાં જવાનું છે આજે મોટા વરાછા. તો મોટા વરાછા બ્રાન્ચ પર આપણે જે બે બેગ મેં તમને પહેલાં બતાવીને એ બંને બેગ આપીને જવાનું છે. મોટા વરાછાથી પછી આપણે ત્યાંથી જઈશું હીરાબાગ. આપણે ડેઈલી સવારે ચાલો તો મોટા વરાછા એ બેગ આપી આવીએ, પછી આપણે હીરાબાગ પર જઈશું. અને તો હવે આપણે મોટા વરાછા છે ને બેગ આપીને નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ હીરાબાગ. બ્યુટી હાઉસની બાજુમાં આવેલું છે. હીરાબાગ સર્કલથી થોડાક આગળ આવો ને એટલે ત્યાં જ આવેલું છે. ચાલો, તો આપણે આવી ગયા છીએ એજલ્સમાં. આપણે આવ્યા અંદર ત્યાં તો ક્લાયન્ટે આવી ગયા હતા. આપણી પહેલાં તો ક્લાયન્ટ આવી જાય છે, આવી જ જાય ને, આપણે લેટ કરી દઈએ છીએ તો પછી ક્લાયન્ટને તો આવવું જ હોય ને એમના ટાઈમે. તો ચાલો, ક્લાયન્ટ આવી ગયા છે. એમને કોટી કુર્તા અને ઇન્ડો વેસ્ટર્ન જોઈએ છે, તો એ કોટી કુર્તો અને ઇન્ડો વેસ્ટર્ન જોવે છે એમના માટે. તો જો એમના માટે કોટી કુર્તો અને ઇન્ડો વેસ્ટર્ન એ લોકો જોવે છે અલગ અલગ કલરમાં. એમને આ ગ્રીન કલરમાં કોટી ગમી ગઈ છે. હવે ડિસ્કસ કરે છે કયા ફંક્શનમાં કોટી કુર્તો પહેરવો, કયા ફંક્શનમાં આપણે ઇન્ડો વેસ્ટર્ન પહેરવું. બંને વસ્તુ મસ્ત છે. ઇન્ડો વેસ્ટર્ન એ એટલા મસ્ત છે, કોટી કુર્તા બી બહુ મસ્ત છે. ચાલો, તો હવે આપણે આગળ જોઈએ કે હવે એ બંનેમાંથી કયું ફાઇનલ કરે છે. ત્યાં તો બીજા ક્લાયન્ટ આવી ગયા હતા. એમને તો છે ને વેસ્ટર્ન ચોલી જોઈતી હતી, ગર્લિશ લુક માટે જોઈતી હતી, અને એમને ચોલી રાજસ્થાન લઈ જવાની હતી. એ પેલા બેસીને જોવે છે. 3 ગર્લ્સ માટે એમને ચોલી જોઈએ છે, અલગ અલગ વેસ્ટર્ન કલરમાં જોઈએ છે. ચાલો, તો આપણે એમને બતાવી દઈએ અલગ અલગ વેસ્ટર્ન ચોલી. વિધિ એમને ટ્રાય કરાવી દઈ. એમના મમ્મી આ પિંક કલરની ચોલી જોવે છે. એમને પિંક ચોલી બહુ ગમે છે. ચાલો, તો આપણે એમને ચોલી હવે ટ્રાય કરાવી દઈએ પર્પલ કલરની. એ દીદીએ પહેરી લીધી છે પર્પલ વેસ્ટર્ન, બહુ મસ્ત ચોલી છે. જોયું, લાગે છે ને મસ્ત. બધા એમને જોવા ત્યાં જતા રહ્યા છે ને, બહુ મસ્ત. તમને નથી દેખાતી? કંઈ નહીં, ચાલો ત્યાં જઈને તમને બતાવી દઉં. બહુ મસ્ત ચોલી છે. બધા એમના ફરતા ફરતા ઊભા રહી ગયા છે એટલે નથી દેખાતી. તો કંઈ નહીં, ચાલો તમને બતાવી દઉં. જુઓ, છે ને બાકી મસ્ત. દુપટ્ટો એ બહુ મસ્ત છે. એનું અલગ ડ્રેપિંગ છે કરવાનું, હાથમાં રાખવાનો દુપટ્ટો છે. સ્લીવ લાગશે અને પાછળથી ટેલ જેવું આવે ને એવો દુપટ્ટો છે ને બાકી મસ્ત. જુઓ, કલર એ બહુ મસ્ત છે અને પ્રિન્ટ એ બહુ મસ્ત છે. લાગે છે ને મસ્ત. આ દીદી એકદમ પતલા પતલા છે ને એટલે એમને બહુ સરસ લાગે છે. હવે આ એમની જોડે બીજા દીદી હતા ને, લોટસવાળું તેજલ મેમ વાળું લઈ આવ્યા છે આઉટફિટ. એમને પણ પહેરવાનું મન થઈ ગયું છે કે હું પણ પહેરી લઉં. તો જો એમણે પણ પહેરી, તો આમને બી બહુ મસ્ત લાગે છે. આ બધા આઉટફિટ તમે પહેરશો ને તો એકદમ આમ ક્યુટ ક્યુટ લાગશો, એટલા મસ્ત આઉટફિટ છે. ચાલો, તો સાંજ પડી ગઈ છે એટલે વિધિ હવે ઘરે જવા નીકળી ગઈ છે. વિધિને ઘરે જવું હોય ને એટલે વિધિ હવે નીકળી ગઈ છે ઘરે જવા માટે. હમણાં થોડીક વારમાં આપણે પણ જતા રહીશું. ચાલો, તો હવે આપણે પણ કોઈ ક્લાયન્ટ નથી એટલે લાઇટ બંધ કરીને
ઘરે જવા માટે નીકળી જઈએ. ત્યાં તો તુષારભાઈ આવી ગયા હતા એટલે આપણે પણ નીકળી ગયા છીએ ઘરે જવા. તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો? જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. એટલે અમારા ડેઈલી ન્યૂ કલેક્શન જોવા મળશે તમને. અમારા ક્લાયન્ટ જોડે જે ટ્રાય કરે છે, જે બુક કરાવે છે ક્લાયન્ટ, અને એમની જોડે જે વાતચીત થાય છે એ તમને જોવા મળશે. અને ડેઈલી કંઈક અલગ અલગ તમને નવું નવું અમારા વ્લોગમાં જોવા મળી જશે. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાય. ચાલો તો હવે આપણે ઘરે જઈએ. અને અમે હવે પહોંચવા આવ્યા છીએ ઘરે. આજે તો બહુ પવન હતો એટલે ઘરે આવીએ ને ત્યાં બધા ઝાડવા મારા સ્વાગતમાં ઊભા